વડોદરાના નાગર બ્રાહ્મણો અપૂર્વ ભોજન સંકલ્પ પૂરો થતાં સત્સંગી થયા. ગામ વડોદરાના નાગર બ્રાહ્મણોએ શ્રીજી મહારાજ ગઢપુરથી વડતાલ સમયો કરવા પધાર્યા હતા. તે સમયે સંકલ્પ કર્યો જે શ્રી સ્વામિનારાયણ ભગવાન જમ્યા ન હોય તેવો થાળ કરીને જમાડીએ એવો ઠરાવ કરી ને પોતાને ઉતારે જઈ ખાંડના લાડુ તથા દૂધપાક તથા પૂરી, ભજીયા, ભાત, દાળ, અથાણા, પાપડ, ચટણી વગેરે તૈયાર કરીને થાળમાં મૂકી બીજો થાળ ઢાંકીને રસ્તે પાણી છાંટતા બેઠકમાં શ્રીજી મહારાજના રસોડામાં થાળ લાવી મૂકીને મુકુંદ બ્રહ્મચારીને બોલાવીને કહે છે, શ્રીજી મહારાજને અમારો થાળ જમવા માટે સભામાંથી જમવા માટે બોલાવી લાવો. આવું બ્રાહ્મણોનું વચન સાંભળીને બ્રહ્મચારી શ્રીજી મહારાજને જમવા માટે બોલાવી લાવ્યા. તે શ્રીજી મહારાજ નાઈને પિતાંબર પહેરી તથા એક પિતાંબર ઓઢીને સાખડીએ ચડીને જમવા પધાર્યા. ત્યાં રસોડામાં બાજોટ ઉપર જમવા બેઠા ત્યારે નાગર બ્રાહ્મણોએ કરેલો થાળ શ્રીજી મહારાજની આગળ બીજા પાટલા ઉપર મૂક્યો ને શ્રીજી મહારાજે જમવાનો આરંભ કરી ને થોડું જમી ને અંતર્યામીપણે બોલ્યા, જે આ તમોએ કરેલો થાળ અમો કોઈ દિવસ ન જમેલા હોય તેવો થાળ આપ સર્વે કરી લાવ્યા છો, કારણ કે અમે કોઈ દિવસ લાડુ વગેરે જમ્યા જ નહીં હોઈએ. આવું શ્રીજી મહારાજનું વચન સાંભળી ને શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે છે જેથી આપણા સંકલ્પની વાત કહી. એથી નાગર બ્રાહ્મણોને શ્રીજી મહારાજનો પાકો નિશ્ચય થયો ને શ્રીજી મહારાજને હાથે વર્તમાન લઈ કંઠી પહેરી સત્સંગી થઈને પોતાને ઘેર ગયા. આવી રીતે વડોદરાના બ્રાહ્મણોનો જમાડવાનો સદભાવ હતો તો શ્રી હરિ તેમનો કરેલો થાળ જમતા હતા.